આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ ભીમ આર્મી દ્વારા વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોનું ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે આજે વડોદરા જિલ્લા પાદરા તાલુકાના ભુજ ગામમાં રિનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાના લીધે થઈને ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે। જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગ્રામજનોને કોઈ જ વાંધો નથી અને કોઈ પણ ખેડૂતોને પણ વાંધો નથી। સ્મશાનની દિવાલ બનાવવામાં પણ અમને કોઈ જ વાંધો નથી, તેમાં અમારું કોઈ પણ જાતનો રોકટોક નથી। અમારી મુખ્ય માંગણી એ છે કે અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો પણ આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આરએસસીને આવેદનપત્ર આપ્યું હતું। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવસ્તી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ જે પાદરા તાલુકાના ભુજ ગામની અંદર ખેડૂતોના આવવા જવાનો રસ્તો બંધ થયો છે, પાણીનો રસ્તો બંધ થયો છે, એની આજે સમસ્ત ખેડૂતો અહીંયા આવ્યા છે અને એવું કલેક્ટર સાહેબને આવેદન કરી રહ્યા છે કે અમે અમારો રસ્તો અમને ખોલી આપવામાં આવે, પાણી રસ્તો ખોલી આપવામાં આવે અને જે સ્મશાનનું રિનોવેશન થાય રિનોવેશનથી અમને લોકોને કોઈ જ તકલીફ નથી। રિનોવેશન થાય પણ અમારા આવવા જવાનો રસ્તો અમને ખોલી આપે એવી માંગણી સાથે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને જો આ માંગણી અમારે સંતોષવામાં નહીં આવે તો આવનારા 7 દિવસ પછી અમે જલનશીલ આંદોલન કરી આ અનશન કરવાના છે। મારું નામ રાજેશ સાટો, સંકલ્પ નગરી વડોદરા, ભીમ આર્મી ગુજરાત।